હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોશું ફંક્શન્સ, એટલે કે આ જે 4th યુનિટ છે એનું નવું ફંક્શન છે એક્સચેન્જિંગ પ્લીઝન્ટ્રીઝ. એટલે કે સામાન્ય વાતચીતમાં આપણે જે વાક્યો બોલતા હોઈએ છીએ એ. ફોર એક્ઝામ્પલ, કે કોઈ આપણને એમ પૂછે કે હાઉ આર યુ, તો આપણે શું કહીએ? આઈ એમ ફાઇન. પછી કોઈ સાથે પહેલી વખત મળતા હોય કે હવે આપણો ઇન્ટ્રો કરાવે, કે આપણા ફ્રેન્ડ હોય કે મીટ, ધીસ ઇઝ માય બ્રધર, ધીસ ઇઝ માય કઝિન, તો આપણે એને એવું કહીએ કે નાઇસ ટુ મીટ યુ. અથવા કોઈને એમ જ સહજતાથી પૂછીએ કે હાઉ આર યુ. તો આવા બધા જે સામાન્ય વાતચીતના જે એક્સપ્રેશન છે એનો આપણે એક્સચેન્જિંગ પ્લીઝન્ટ્રીઝ, એટલે કે સામાન્ય વાતચીતમાં આપણે જે જવાબોની આપ-લે કરીએ છીએ એના માટે આ ફંક્શન વપરાય છે. અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, એની સામે કયું ફંક્શન છે એ આપણે શોધીને લખવાનું છે. એક્સપ્રેસિંગ ઇમોશન, એ ફંક્શન તો આપણે ફર્સ્ટ લેસનમાં જ શીખી ગયા છીએ કે આપણી જે બધી ઇમોશન છે, ફિલિંગ્સ છે, એ જે દર્શાવતું હોય એ વાક્ય જે એક્સપ્રેસિંગ ઇમોશન કહીશું. તો અહીંયા જે ફર્સ્ટ સેન્ટેન્સ છે કે ધીસ અ ગુડ સરપ્રાઈઝ, ધીસ ઇઝ અ ગુડ સરપ્રાઈઝ, બરાબર. તો એ છે ઇમોશન છે. શું બતાવે છે? સરપ્રાઈઝ, એટલે કે આશ્ચર્યનો જે ભાવ છે, એટલે ત્યાં આપણે એક્સપ્રેસિંગ ઇમોશન રાઈટ આન્સર થશે. ત્યાર પછી થેન્ક યુ સો મચ, કે કોઈ આપણને હેલ્પ કરી હોય ત્યારે આપણે એનો આભાર વ્યક્ત કરવા માટે થેન્ક યુ સો મચ એવું કહેતા હોય. તો એ છે કે આપણે જે વાતચીતમાં જવાબોની આપ-લે કરીએ છીએ એકબીજાને, એટલે સામાન્ય જે વાતચીત છે એના માટે એક્સચેન્જિંગ પ્લીઝન્ટ્રીઝ, એટલે થેન્ક યુ સો મચ સેકન્ડ સેન્ટેન્સ છે એનું ફંક્શન કયું થશે? એક્સચેન્જિંગ પ્લીઝન્ટ્રીઝ. ત્યાર પછી નેક્સ્ટ છે આઈ એમ સો સોરી ટુ હિયર ધીસ. કોઈના કોઈ વિશે દુઃખદ વાત હોય તો એ સાંભળીને, કોઈની બીમારી વિશે, અકસ્માત વિશે કે ગમે તે, તો આપણે એને એવું કહેતો હોય કે આઈ એમ સો સોરી ટુ હિયર ધીસ, કે સાંભળીને દુઃખ થયું, દિલગીરી થઈ, જે કંઈ આપણે કહીએ. તો એ છે એક્સચેન્જિંગ પ્લીઝન્ટ્રીઝ. ફોર્થ છે નાઇસ ટુ મીટ યુ, કે કોઈ આપણને, મેં હમણાં જ વાત કરી કે કોઈ આપણને કોઈ સાથે ઇન્ટ્રો કરાવે, કે એમ જ આપણે સહજતાથી એકબીજા સાથેના વ્યવહારમાં નાઇસ ટુ મીટ યુ, કે તમને મળીને આનંદ થયો, મજા આવી, એવા શબ્દો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે કે આ સેન્ટેન્સ પણ શેનું છે? એક્સચેન્જિંગ પ્લીઝન્ટ્રીઝ. લાસ્ટ છે હાઉ સેડ. હા, હાઉ સેડ, ત્યાં ઉદાસીનો ભાવ છે એવું વાક્ય છે કે કેવું દુઃખદ. તો એ સ્વાભાવિક છે કે આપણી ઇમોશન બતાવે છે, એટલે ત્યાં છે એક્સપ્રેસિંગ ઇમોશન રાઈટ છે. તો મિત્રો, આ ફંક્શન નવું એક્સચેન્જિંગ પ્લીઝન્ટ્રીઝ જોયા પછી હવે આપણે ફંક્શનની મદદથી કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ, કે બ્રેકેટ્સમાં જે આપેલું છે ફંક્શન એની મદદથી આપણે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે. તો મિત્રો, ફંક્શનમાંથી તમને મેચ એ વિથ બી, કે જે આપણે અગાઉની એક્સરસાઇઝ જોઈએ, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, રાઇટ ધ રિસ્પોન્સ, એ બધા જ પ્રકારની એક્સરસાઇઝ પૂછાતી હોય છે. ફર્સ્ટ સેન્ટેન્સ છે એ મેં ખાલી રાખ્યું છે કે તમારે પોતે જાતે લખવાનું છે, કારણ કે એક્સપ્રેસિંગ મેનર, આ જે ફંક્શન છે એ આપણે અગાઉના લેસનમાં તમને એક્સપ્લેન કરેલું છે. એટલે એનો સાચો આન્સર કોઈ પણ રીતે તમે સેન્ટેન્સ બનાવી શકો, પણ મેનર એટલે કે જે ક્રિયા છે એની રીત તમારે દર્શાવવી પડશે, એવા ભાવવાળું સેન્ટેન્સ લખવાનું છે.
નેક્સ્ટ જોઈએ તો માય ફાધર, પછી બ્લેન્ક છે, સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે. ફ્રીક્વન્સી ઓફ એક્શન, લેંગ્વેજ ફંક્શનની મદદથી ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે કે એક્શન છે એની ફ્રીક્વન્સી ક્યારેક થાય છે, કોઈ ક્રિયા છે એ ક્યારે થાય છે. તો અહીંયા મેં સેન્ટેન્સ લખ્યું છે કે માય ફાધર ઓલવેઝ રીડ્સ ન્યૂઝપેપર ઇન ધ મોર્નિંગ, કે રોજ સવારે મારા પિતા ન્યૂઝપેપર વાંચે છે. તો એ રીતના તમે ઓલવેઝ, સમટાઈમ્સ, નેવર, એવરી ડે એ કોઈ પણ વર્ડ્સનો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવી શકશો. ત્યાર પછી ઇમોશન, કે જે આપણે ફર્સ્ટ લેસનથી ભણતા આવીએ છીએ એનું સેન્ટેન્સ છે, એ પણ તમે જાતે બનાવજો હોમવર્કમાં. ત્યાર પછી છે આલોક ફેલ્ડ ઇન ધ ટેસ્ટ, એક્સપ્રેસિંગ ઇમોશન. હવે અહીંયા ફરીથી ઇમોશનનું છે, 2 સેન્ટેન્સ હતા એટલે એક હું બનાવું છું કે આલોક ફેલ્ડ ઇન ધ ટેસ્ટ, કે આલોક ટેસ્ટમાં ફેલ થયો. તો એના માટે આપણે હાઉ સેડ એવું કહી શકીએ, કે એવું ખરાબ કહેવાય એવું આપણે બોલતા હોય ને કે. ત્યાર પછી લાસ્ટ, યુ આર ટેકિંગ પાર્ટ ઇન ધ કોમ્પિટિશન, એક્સચેન્જિંગ પ્લીઝન્ટ્રીઝ જે છે ફંક્શન, એના મદદથી આપણે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે મિત્રો. તો હવે કોઈને કોઈ ટેસ્ટ હોય, એક્ઝામ હોય, અહીંયા શું છે કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ થવાની વાત છે, એટલે કે તમે કોમ્પિટિશનમાં ભાગ લઈ રહ્યા છો. તો એના માટે આપણે શું કહીએ, ઓલ ધ બેસ્ટ. એટલે કે આ રીતના પ્રોપર જે છે આપણે કયો શબ્દ વાપરીએ રોજબરોજની સામાન્ય વાતચીતમાં, કે આવી રીતના કોઈની ટેસ્ટ હોય, કોમ્પિટિશન હોય, તો આપણે એને ઓલ ધ બેસ્ટ, વિશ યુ ગુડ લક કે એવું બધું કહેતા હોય તો એ આપણે આન્સર તરીકે લખી શકીએ. તો મિત્રો આ હતા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. એના જે 2 સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાના છે એ તમારે હોમવર્કમાં લખવાના છે. નેક્સ્ટ એક્સરસાઇઝ આપણે જે વર્કબુકની ના પછીની છે એ જોઈએ તો રીડ ધ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, કે આપણને જે ડાયલોગ આપેલો છે એ આપણે રીડ કરવાનો છે અને પછી એના આધારે જે ક્વેશ્ચન્સ આપેલા છે એના આપણે આન્સર લખવાના છે. તો ડાયલોગ સમજીએ મિત્રો. નેક્સ્ટ જે એના ક્વેશ્ચન આન્સર છે પછી જોઈએ, પહેલાં ડાયલોગ સમજી લઈએ. નીરજ સેઝ અમર won a gold medal in sports. Jay, wow, that's great news. In which event did he win it? નીરજ જયને કહે છે કે અમર સ્પોર્ટ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો. વાવ, જો ત્યાં ઇમોશન છે, એક્સપ્રેશન છે. વાવ, દેટ્સ ગ્રેટ ન્યૂઝ, કે હા ખૂબ સારા સમાચાર કહેવાય. ઇન વિચ ઇવેન્ટ ડીડ હી વિન ઇટ, કે કયા ઇવેન્ટમાં, સ્પોર્ટ્સમાં તો ખરું પણ કયા ઇવેન્ટમાં એને જીત મેળવી. નીરજ એનો આન્સર આપે છે હી વોન ઇટ ફોર રાઇફલ શૂટિંગ, કે રાઇફલ શૂટિંગમાં એ જીત હાંસિલ કરી. જય સેઝ આઈ ડીડન્ટ નો ધેટ, કે મને તો તેની ખબર જ નથી. વેન ડીડ હી લર્ન રાઇફલ શૂટિંગ, વેન એટલે ક્યારે. વેન ડીડ હી લર્ન રાઇફલ શૂટિંગ, કે તેણે રાઇફલ શૂટિંગ ક્યારે શીખ્યું હતું. નીરજ, ઓ હી હેઝ બીન ટ્રેનિંગ સિન્સ 2018. ઓ અરે, હી હેઝ બીન ટ્રેનિંગ, કે ઓ એ તો સિન્સ 2018, કે આવી રીતના વર્ષની આગળ જે ચોક્કસ પર્ટિક્યુલર આપણે યર મેન્શન કરતા હોય કે 2018 જે કાંઈ હોય તે વર્ષ, તો એની આગળ સિન્સ વાપરીએ કે હી હેઝ બીન ટ્રેનિંગ, એટલે કે 2018થી એ ટ્રેનિંગ લઈ રહ્યો છે. એટલે કે 2018થી હજુ સુધી ટ્રેનિંગ લેવાની ક્રિયા છે એની ચાલુ છે. ડુ યુ લાઇક સ્પોર્ટ્સ?
નીરજને પૂછે છે જય કે તને સ્પોર્ટ્સ પસંદ છે? નીરજનો આન્સર શું કહે છે? નો, આઈ લાઇક મ્યુઝિક. વોટ અબાઉટ યુ? નો, કે આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન મ્યુઝિક, કે મને તો મ્યુઝિક ગમે છે. જય વેલ, આઈ લાઇક પેઇન્ટિંગ. જય કહે છે મને પેઇન્ટિંગ ગમે છે. નીરજ ધેટ્સ વન્ડરફુલ. ડુ યુ હેવ એની અધર હોબી? કે તારા બીજા કોઈ હોબી એટલે શોખ, કે બીજા કોઈ શોખ છે? યસ, આઈ એન્જોય ફોટોગ્રાફી ટુ. કે હા, હું ફોટોગ્રાફી પણ પસંદ કરું છું. મિત્રો, એના આધારે જે ક્વેશ્ચન છે એના આન્સર જોઈએ તો હુ લાઇક્સ મ્યુઝિક. આપણે જે ડાયલોગ સમજ્યા એમાં જે જય અને નીરજ વચ્ચેની જે વાતચીત હતી એના આધારે છે. તો એના આધારે આપણને જોયું કે નીરજ લાઇક્સ મ્યુઝિક. નીરજને મ્યુઝિક પસંદ છે. ફોર વોટ હેઝ અમર વોન અ ગોલ્ડ મેડલ? ફોર વોટ કે શેના માટે અમરે ગોલ્ડ મેડલ જીત્યું? તો એનો આન્સર છે અમર હેઝ વોન અ ગોલ્ડ મેડલ ફોર રાઇફલ શૂટિંગ. મિત્રો, એકદમ ઇઝી છે આન્સર. વન વર્ડમાં જ આન્સર છે અને એ પણ ડાયલોગમાંથી શોધીને લખવાના છે. છતાં મેં બધા અહીંયા નમૂના માટે લખ્યા છે. વોટ આર જયસ હોબીઝ? કે જયના શોખો કયા કયા છે? તો લાસ્ટમાં પણ આપણે જોયું જયસ હોબીઝ આર પેઇન્ટિંગ એન્ડ ફોટોગ્રાફી. લાસ્ટ ક્વેશ્ચન છે સિન્સ વેન હેઝ અમર બીન ટ્રેનિંગ ફોર રાઇફલ શૂટિંગ? સિન્સ વેન, ક્યારથી. વેન એટલે ક્યાર, પણ સિન્સ સાથે છે એટલે કે ક્યારથી અમર બીન ટ્રેનિંગ ફોર રાઇફલ શૂટિંગ, કે ક્યારથી અમર રાઇફલ શૂટિંગ ટ્રેનિંગ લઈ રહ્યો છે? તો આપણે આન્સરની શરૂઆત લખવાની અમરથી કરીએ કે અમર જે આગળ જુઓ હેઝ છે તો એને સાથે લઈએ. હેઝ બીન ટ્રેનિંગ ફોર રાઇફલ શૂટિંગ સિન્સ 2018. કે આ રીતના મિત્રો ડાયલોગના આધારે ક્વેશ્ચન છે એના આન્સર લખવાના. કે આવી રીતના કોઈ તમને ડાયલોગ આપેલો હોય, કોઈ નોટિસ આપેલી હોય કે બીજી કોઈ પણ ઇન્ફોર્મેશન આપેલી હોય ને તમારે એ ઇન્ફોર્મેશન, એ જે કાંઈ માહિતી છે તમારી સામે એને પ્રોપરલી સમજી અને પછી તમારે પ્રશ્નોના જવાબો લખવાના હોય છે. એટલે એક્ઝામમાં આ રીતને પણ એક્સરસાઇઝ મીન્સ કે આ પ્રકારના પ્રશ્નો પણ પૂછાતા હોય છે. આ તમને સમજાઈ શકે એ એ માટે થઈને બધા જ પ્રશ્નોના જવાબ મેં લખી આપ્યા છે. હવે પછી એવી એક્સરસાઇઝ આવશે તો એના અમુક જવાબો તમને લખવા માટે આપીશ. નેક્સ્ટ જે જોઈએ આપણે વર્કબુકમાં તો રાઇટ પેરેગ્રાફ ઇન અબાઉટ 50 વર્ડ્સ ઓન માય પેટ. બરાબર, અહીંયા જુઓ પેરેગ્રાફ રાઇટિંગ, કે જેને તમે એસે રાઇટિંગ પણ કહેતા હોય છો, એનું આપણે ક્વેશ્ચન છે પરીક્ષામાં પૂછાતો, એનો ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાતો હોય છે અને કોઈ પણ ટેક્સ્ટબુક રિલેટેડ અથવા તો જનરલ બીજા કોઈ પણ સબ્જેક્ટ ઉપર હોઈ શકે. અહીંયા જે અબુ ચાચાની ગોટની વાત છે કે પોતાની ઘરે ગોટ હતી, એટલે કે એ થીમના આધારે માય પેટ એવું પેરેગ્રાફ રાઇટિંગ છે. હવે સૌથી પહેલાં એના સમજીએ કે જે પોઈન્ટ્સ આપણને આપેલા છે મિત્રો, એના આધારે પેરેગ્રાફ રાઇટિંગ લખી શકાય. પેલું છે નેમ ઓફ ધ પેટ, મીન્સ કે તમારી પાસે કયું પેટ છે, એનું નામ શું તમે રાખ્યું છે પ્રેમથી. વોટ ઇટ લાઇક્સ ટુ ઇટ, ડ્રિંક, કે એને શું ખાવું ગમે છે, શું પીવું ગમે છે. પ્લે વિથ ઇટ, તમે તેની સાથે રમો છો, સમય પસાર કરો છો. વોટ ઇટ ટુ ડુ, મીન્સ કે એ તમારી સાથે શું કરે છે. આ રીતના બધું મીન્સ કે તમારા પેટ વિશે જે તમે ડેઈલી
જે સમય પસાર કરતા હોય એ રીતના બધું માહિતી આવી જાય એ રીતના લખાણ લખવાનું છે. તો મેં અહીંયા લખ્યું છે કે આઈ હેવ અ પેટ, કે મારી પાસે એક પેટ છે. પેટ એટલે કે પાલતુ પછી એ પ્રાણી હોય. એ માય પેટ એનિમલ એવું નથી લખ્યું, એટલે પ્રાણી કે પક્ષી જે કાંઈ હોય તે, પણ અહીંયા પેટ એટલે કે પાલતુ પ્રાણીની વાત આપણે કરીએ તો આઈ હેવ અ પેટ, મારી પાસે પાલતુ જે અહીંયા નામ છે કે હિઝ નેમ ઇઝ બોઝો. પહેલાં છે ને નેમ ઓફ ધ પેટ, એના આધારે આપણે લખ્યું કે હિઝ નેમ ઇઝ બોઝો, કે તેનું નામ બોઝો છે. હવે આ બોઝો કોણ છે? તો આપણે હવે એનું ક્લેરિફિકેશન લખવું પડે કે બોઝો ઇઝ એ ક્યુટ ડોગ, કે સરસ સુંદર મજાનો ક્યુટ વાલો લાગે એવો ડોગ છે. હી ઇઝ લાઇક અવર ફેમિલી મેમ્બર, કે અમારા ફેમિલી મેમ્બર જેવો છે. બોઝો લાઇક્સ ટુ પ્લે વિથ એવરીવન. બોઝો લાઇક્સ ટુ પ્લે વિથ એવરીવન, કે બોઝોને ઘરના બધા સભ્યો સાથે રમવું ગમે છે. હી ઓલ્સો લાઇક્સ ટુ ગો ફોર વોકિંગ ઇન ધ ઇવનિંગ. હી ઓલ્સો લાઇક્સ ટુ ગો ફોર વોકિંગ ઇન ધ ઇવનિંગ, કે સાંજે તેને વોકિંગમાં જવું પણ ગમે છે. એવરીવન ઇન માય ફેમિલી ટ્રીટ્સ બોઝો વિથ અ લોટ ઓફ લવ, કે એવરીવન ઇન માય ફેમિલી, કે મારા ઘરના દરેક સભ્યો બોઝોને એક ફેમિલી મેમ્બરની જેમ ટ્રીટ કરે છે, કે એની સાથે એવો વ્યવહાર કરે છે અને પુષ્કળ પ્રેમ કરે છે, ને એનું ધ્યાન પણ રાખે છે, ખૂબ કાળજી કરે છે. વી ઓલ ટેક કેર ટુ સી ટુ ઇટ ધેટ હી ઇઝ ફેડ વેલ. વી ઓલ ટેક કેર, કે અમે બધા જ એની કાળજી રાખીએ છીએ. શેની? ટુ સી, શું જોઈએ છે, શેની કાળજી કરીએ છીએ? તો ટુ ઇટ ધેટ હી ઇઝ ફેડ વેલ. ફેડ એટલે ખોરાક, મીન્સ કે એને સારી રીતના પૂરતો ખોરાક મળી રહ્યો છે કે નહીં, એની અમે બધા કાળજી રાખીએ છીએ. મીન્સ કે ભૂખ્યું નથી રહેતું ને, એટલે સરસ એને જમવાડવાની અમે બધા કાળજી કરીએ છીએ. વી ગીવ હિમ મિલ્ક એન્ડ સ્પેશિયલ ડોગ બિસ્કિટ્સ. જો છે ને ઇટ લાઇક્સ ટુ ઇટ, કે એને શું ખાવું ગમે છે, તો અમે એને શું આપીએ છીએ? દૂધ આપીએ છીએ અને ડોગના સ્પેશિયલ બિસ્કિટ પણ આપીએ છીએ. યુ ઓલ્સો લાઇક્સ ચપાટી, કે ઘરે આપણે જે ચપાટી એટલે કે રોટલી ભાખરી જે કાંઈ બનતું હોય એ પણ એને પસંદ છે. બોઝો ઓલ્સો લવ્સ ઓલ ઓફ અસ, કે બોઝો પણ અમને બધાને પ્રેમ કરે છે. આઈ પ્લે વિથ હિમ ઇન ધ ગાર્ડન, કે હું તેની સાથે ગાર્ડનમાં રમું છું. વેન આઈ ગો આઉટ હી કમ્સ ટુ ધ ગેટ, કે જ્યારે હું બહાર જાઉં છું, વેન આઈ ગો આઉટ હી કમ્સ ટુ ધ ગેટ, ત્યારે તે ગેટ સુધી આવે છે. હી ઇઝ સો હેપી ટુ સી મી ધેટ હી સ્ટાર્ટ્સ વેગિંગ હિઝ ટેલ એન્ડ જમ્પિંગ એરાઉન્ડ. હી ઇઝ સો હેપી, કે જ્યારે બહાર ગયો હોય ને પછી જ્યારે પાછો આવે, કે સ્કૂલે જઈને પાછો આવે ત્યારે હી ઇઝ સો હેપી ટુ સી મી, કે મને જોઈને ખૂબ જ ખુશ થાય છે. ધેટ હી સ્ટાર્ટ્સ વેગિંગ હિઝ ટેલ, કે જાણે પોતાની પૂંછડી છે એ પટપટાવે છે. એન્ડ જમ્પિંગ એરાઉન્ડ, અને કૂદાકૂદ કરે છે. એટ નાઇટ હી ક્વાઇટલી સ્લીપ્સ નિયર માય બેડ, અને રાત્રે હી ક્વાઇટલી એટલે શાંતિથી, સ્લીપ્સ નિયર માય બેડ, કે રાત્રે તે શાંતિથી મારા બેડની બાજુમાં ઊંઘી રહે છે. આઈ ઓફન ટોક ટુ હિમ, કે હું અવારનવાર તેની સાથે વાતચીત પણ કરતો હોઉં છું, કે જે રીતના આપણે લેસનમાં જોયું કે ભૂમિયા પોતાની કોટ સાથે વાતચીત કરતા હોય એ રીતના, એમ કે હું પણ મારા આ બોઝો સાથે વાતચીત કરતો હોઉં છું. હી ઇઝ લાઇક માય ફ્રેન્ડ એન્ડ આઈ એન્જોય હિઝ કંપની, કે પોતાની સાથે પોતાના ફેમિલી મેમ્બર તરીકે રહે છે, એટલે કહે છે કે હી ઇઝ લાઇક માય ફ્રેન્ડ, એ તમારા મિત્ર જેવું છે. એન્ડ આઈ એન્જોય હિઝ કંપની, ને હું તેની કંપની એન્જોય કરું છું. તો મિત્રો,
આ હતું માય પેટ વિશેનું જે પેરેગ્રાફ રાઇટિંગ હતું એ રાઇટિંગ સેક્શનમાં ડાયલોગ રાઇટિંગ, આ રીતના પેરેગ્રાફ રાઇટિંગ, બધા જ પ્રકારની જે અલગ અલગ પ્રશ્નો છે એ પૂછાતા હોય છે. તો મિત્રો હવે પછી કે અહીંયા જે 4 યુનિટના જેટલા ક્વેશ્ચનના આન્સર તમારે લખવાના બાકી છે એ કમ્પ્લીટ કરી અને આ 4th યુનિટ, ચોથું યુનિટ પૂરું થાય ત્યાં સુધીનું બધું જ કમ્પ્લીટ કરીને તમે તમારી વર્કબુકમાં સ્વાધ્યાય પોથીમાં લખી રાખજો. નેક્સ્ટ હવે આપણા જે સિલેબસ છે અત્યારે એમાં પોએમ પણ પૂછાવાની છે. તો પહેલી અને બીજી પોએમ છે આપણે કોર્સમાં આ વખતે. તો પહેલી જે પોએમ છે ધ રિવર એ આપણે નેક્સ્ટ વિડીયોમાં એના વિશેની સમજ જોઈશું. તો અહીંયા સુધીનું હોમવર્ક તમે બધા કમ્પ્લીટ કરીને રાખો.